જલારામ બાપાની સામે આમ જ્યાં વીરબાઈ માં આંખ માંડી પામી ગયા કે ભગત ને કઈ ચિંતા છે, ભગત કઈ મૂંઝવણમાં છે. તેથી આ વીરબાઈ એ પૂછી લીધું હતું, ભગત આ હેની ચિંતા છે? કે દેવી આજને સાધુ આવ્યો છે. અરે ધન ઘડી ધન ભાગ કે પણ માગણી કરે છે, આજને આપી દેવાય ભગત. કે એમ નથી સતી, એ સાધુ આવ્યો છે ને જેવી તેવી માગણી નથી કરતો, તમારી માગણી કરે છે દાનમાં, અને તમને પૂછ્યા વગર હું ના આપી શકું. તેથી વીરબાઈ માં રોટલા ઘટતા, રોટલો હાથમાં હતો, રોટલો મૂકી દીધો તો એ ભગત આ વીજળીના ચમકારે મોતીનું પરિવાર એવો જીવું છે, બાકી કોઈ સાધુની તાકાત ન હોય. આખી બ્રહ્માંડનો માલિક પોતે હોય. ભલામણા હાલો આપી દો મારો હાથ. અને સાહેબ ઇતિહાસ જેની સાક્ષી પૂરે છે પરમાત્માને. સાધુના વેહમાં આવ્યો, જલારામ બાપાએ વીરબાઈ માને આપી દીધા. પાદર ઉઠી ગયો ભગવાનનો, પાદર સુધી આવ્યો. અને પાદર સુધી આવ્યા પછી શરણાગતિ સ્વીકારી લીધી કે હે જલારામ તું જીતી ગયો બાપ ને હું હારી ગયો. પાથરમાં વીરબાઈ ને ઉભા રાખી અને એટલું કીધું તું દેવી અહીંયા ઉભા રહ્યો, હમણાં આવું, હમણાં આવું. એ હમણાં આવું કઈ ગયો નહીં, હજી સુધી વીરપુરના પાથરવા નથી આવ્યો. ભલા આ તાકાત છે બાપ. પણ ભક્તિ કરો પાતાલ મેં પછી પ્રગટ હુએ આકાશ, ધાબી ધૂબી ના રહે ક્યાંય કસ્તુરી કી વાત. અહીંયાથી આપણે મહેમાનોનું સન્માન વિશેષ આજે કાંઈ નાનો મોટો ફાળો આવે છે બાપા.
વાગતી જાંજરિયું જણાણ વાગતી જાંજરિયું જણાણ વાગતી જાંજરિયું કાનાની રૂબરૂ હાજરિયું મહારાસ માલતી માવળિયું રમવા રાસે આવ્યો કાનો તે રાખી દીલા જડિયું રમવા રાસે આવ્યો કાનો તે રાખી દીલા જડિયું આહિરાણી સવ આહિરોથી આહિરાણી હવ આહિરોથી મોર છે માવળિયું કાનાની રૂબરૂ હાજરિયું વાલાની રૂબરૂ હાજરિયું આજે આ મુંબઈમાંની જે દેવી ભાગવત ચાલુ છે તો તમને કેવો લાગે અહીંયા? તો અમારા પરિવાર ઉપર બહુ માતાજીની મહેરબાની છે. તો તમારો પરિવારની આવા મેચ અમે કાર્ય કરી શકીએ છીએ એમ. રાઈટ. હા. અને આપણા પહેરવેશ માટે એકવાર બતાવી દો કે આપણું પહેરવેશ એટલે તમને જ્યારે તમે આ પહેરવેશ પહેરો તો તમે કેટલી તૈયારી કરો પહેરવેશ બનાવવા માટે, ખાલી બનાવવા માટે? અમારે આમ તો આ કાર્ય આગળ એને 2 જ મહિનાનો સમય હતો, પણ 2 મહિનાના સમયમાં આમાં બધો એટલે બધી તૈયારી કરી લીધી અમે એમ. બરાબર. દિવસ રાત મહેનત કરી અને બધી તૈયારી કરી માતાજીની એમ. તો એ તો માતાજીની મહેર હોય તો જ થાય ભાઈ. બાકી આપણે તો ખાલી હે ને વાતો કરીએ અને આવા વિડીયો બનાવીએ. આપણું કામ આ જ છે. જો માતાજીનું મંદિરનું શણગાર બનાવ્યો, અમારી બહેનોની બધી અમે તૈયારી કરી આ 2 મહિનાની અંદર કરી. તો હું બહેનોને તૈયારી બતાવું, જો કેવા મસ્ત કપડાં પહેર્યા છે. કેમ કે હું બી આહિર જ છું, એટલે આમ તો હું પરિવાર જ કહી શકું, મારો પરિવાર જ છે. આહિર એટલે હું કહું ને તો મને એટલો ગર્વ થાય ને કે મારા મોઢામાં આમ શક્કરના કોરિયા ભરે ને એવું લાગે. તો આપણે આહિર બોલીએ તો કેટલો તમને ગર્વ થાય એ બોલો પહેલા. ગર્વ થાય ને, કેમ કે જો આપણે દ્વારકામાં ગયા હતા, મહારાજ રમ્યા જ્યારે, એ તો દ્વારકા હતા, એ તો ત્યાં તો એક કે ને સરગ કહી શકીએ. તો સરગમાં જઈએ તો આપણને કેવો આનંદ થાય. તો આ તો આપણા બાપનું આંગણું છે. તો આ તો આપણા બાપનું આંગણું, બાપના આંગણામાં બોલવામાં ક્યાં આપણને કાંઈ. અમે અમારે ઘરાણામાં આવા કાર્ય સતત છે જ રાખે છે એમ. એટલે ઘરાણું એક કહી શકું કે એક 5 વર્ષો પહેલા અમારે પ્રજાપતિએ એક નવકુંડ જગન કર્યો હતો એમ, અને આ નવચંડી પાઠ અમારે પાછો આપણે થયો. તો માતાજીની મહેર તમારા ઉપર, અને માં જે મુંબઈમાં તમને એને એટલો સુખ આપે ને કે હું મારા હૃદયથી બોલું છું કે જે મારો સુખ તો છે જ, પણ તમને એટલો સુખ આપે ને કે ભવો ભવ અમે જોતા રહીએ, આવા પ્રોગ્રામ જોઈએ અમે. કદાચ પરિવાર, રાજસરિયા પરિવાર, અને હંમેશા માતાજી માટે આમ ઓરઘોર જ રહેશે એમ. તો માને આપણે કહીએ, એક પ્રાર્થના કરીએ બધા મળીને સાથે. માં એવી મહેર રાખે આ ડાંગર પરિવાર ઉપર. આજે દેવી મતલબ દેવી ભાગવત છે. આવતા વર્ષે આપણે એવો કાંઈક સપનું જોશું કે આના કરતાં વધારે કાંઈક ચડિયાતો થવો જોઈએ. તો જેમ એ તો વહુ છે પણ હું દીકરી છું, તો મને બી હરખ હોય કે તમને માં મુંબઈ હે ને હંમેશા આવીને આવી ચડતી રાખે કે માં પાસે પ્રાર્થના કરીએ આપણે બધાએ મળીને. મારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે વિડીયો તમને જોવા બી મળશે ને એ જે બેન બોલ્યા છે ને એમનું તમને સાંભળવા મળશે ને. હજી હું આવી રીતે સંભળાવીશ બધાના વિડીયોમાં બોલી, એક નંબર આવશે, કેમ કે મારી બહેનું ભાભીઓ ઘણી બધી છે અહીંયા. તો આપણે બધાને મળતા રહેશું. ચલો હવે જય માતાજી, જય દ્વારકાધીશ, બોલો મોમાય માત કી જય.
કરજે ગોળ DJ Mix સમજી કરજે ગોળ તો હવે આજનો દિવસ તો આનંદ મંગલ ગયો, જે મારો ગયો એમ તમારો બી ગયો છે. તો ખૂબ જ આનંદ મંગલ કર્યો અને તમે બી કર્યો જ હશે, કેમ કે મજા જ આવી ગઈ. અને જે દેવી ભાગવત કથા છે ત્યાં તો ખૂબ જ આનંદ થાય છે, મહેમાન એટલા આવે અને માતાજીની મહેર છે ભાઈ ડાંગર પરિવાર ઉપર. તો માની મહેર એવી ને એવી રહે એવી મા પાસે પ્રાર્થના કરીએ આપણે. અને હું આજનો વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.